એઝ યુ ડિસ્કસ્ડ ઇન ઇન્ટ્રોડક્શન કે કમ્બાઇન્ડ મધર એન્ડ ચાઇલ્ડ કેર ડૉક્ટર જે હોય છે જે હોસ્પિટલમાં, સો ફ્રોમ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ઓબ્સ એન્ડ ગાયનેકોલોજી એવા કયા પોઈન્ટ્સ છે જેમાં પીડિયાટ્રિશિયન અને ઓબ્સ ગાયનેકનો રોલ સારો હોય છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે? હવે તમારા ક્વેશ્ચનના આન્સર પ્રમાણે આપણે એક કેસ ડિસ્કસ કરીશું જે આ વિમ્સમાં જ મેનેજ થયેલો છે. હવે એક પેશન્ટ હતું, એની પહેલાં પ્રેગ્નન્સીમાં પણ 13 અઠવાડિયા પર એને એન્સરક્લાજ થયેલો હતો બિકોઝ એની રિસ્ક ઓફ પ્રી ટર્મ ડિલિવરી હતી. સિમિલરલી આ પ્રેગ્નન્સીમાં પણ 13 અઠવાડિયા પર પહેલાં આપણે ગર્ભાશયના મોઢા પર ટાંકો લગાવ્યો. એના પછી 22 અઠવાડિયા પર એને અંડાશયમાં એક મોટી ગાંઠ થઈ ગઈ. હવે તે ગાંઠ એટલી મોટી હતી કે અંડાશય આખું ટ્વિસ્ટ થઈ ગયું, મતલબ રોટેટ થઈ ગયું. એને અમારી ભાષામાં ઓવેરિયન ટોર્ઝન કહેવાય. એના પછી આપણે તે અંડાશય અને ટ્વિસ્ટેડ ગાંઠ તે બધું કાઢી નાખ્યું. 33 વીક્સ પર અહીંયા વિમ્સમાં જ એની ડિલિવરી થઈ. હવે એનઆઈસીયુ બહુ પાસે હતું એટલે તરત જ બેબીને એનઆઈસીયુમાં શિફ્ટ કર્યું અને હેલ્ધી મધર ઓલમોસ્ટ 4th ડે પર એનઆઈસીયુથી ડિસ્ચાર્જ થઈ ગયું. વિમ્સમાં આવવાથી એક જ એડવાન્ટેજ મળ્યો કે મધર ડિલિવર થઈ અને તરત જ બેબી એનઆઈસીયુમાં શિફ્ટ થઈ ગયું. કે આ તમે જે કેસ ડિસ્કશન કર્યો ઓવેરિયન ટોર્ઝન વાળો, તો મેમ એનું ડાયગ્નોસિસ અહીંયા કેવી રીતે કર્યું કે આને ઓવેરિયન ટોર્ઝન છે? ઓવેરિયન ટોર્ઝન સોનોગ્રાફીમાં ખબર પડે છે, પણ હવે પ્રેગ્નન્ટ પેશન્ટમાં ઓલરેડી યુટ્રસ 22 વીક સાઇઝનું હોય તો કોઈ વખત સોનોગ્રાફીમાં ડાયગ્નોસ નહીં પણ થાય. જેમ કે હવે પ્રેગ્નન્સી ઓલરેડી મોટા ફૂટબોલ જેટલી થઈ ગયેલી હોય તો અંડાશયનું ટોર્ઝન કોઈ વખત સોનોગ્રાફીમાં મિસ પણ થઈ જાય છે. હવે આ પેશન્ટમાં પણ એવું જ હતું કે સોનોગ્રાફીમાં બહાર કરાવેલી હતી એમાં મિસ થઈ ગયું હતું. પછી પેશન્ટનું પેઇન પરસિસ્ટન્ટ હતું અને તે રિલીવ નહીં થતું હતું ઓલરેડી બીજા કોઈ હોસ્પિટલમાં, અને એના પછી પેશન્ટ અહીંયા રેફર થયું. પછી આપણે એમઆરઆઈ કરાવ્યો. હવે એમઆરઆઈ માટે બી પેશન્ટે બહાર શિફ્ટ નહીં થવા પડ્યું. વિમ્સમાં જ ઓલરેડી એમઆરઆઈ મશીન છે 1.5 ટેસ્લા લો નોઇઝ, એટલે એમઆરઆઈ થઈ ગયો અને એમઆરઆઈમાં ડાયગ્નોસિસ બન્યું કે પેશન્ટને ટોર્ઝન છે અને પછી પેશન્ટ અંડરવેન્ટ લેપરોટમી. સો દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ વન રૂફ, જે સમજાવે છે કે ન્યુનેટલ કેર પણ હતી, આપણું રેડિયો ડાયગ્નોસ્ટિક સેન્ટર એમઆરઆઈ પણ અવેલેબલ હતું, ઓલરેડી મધર અને ઓબ્સ્ટેટિશિયન પણ અવેલેબલ હતું. એટલે એ બધું એક જ જગ્યા પર થઈ જાય તો આવા હાઈ રિસ્ક પેશન્ટ ઇઝીલી મેનેજ થઈ જાય, ખબર પણ નહીં પડે કે એકચ્યુઅલી એટલું હાઈ રિસ્ક હતું કે નહીં હતું. Yes, at the end, mother is happy and baby is happy. And both are fine and both are doing well and Healthy. both went home. That is the main advantage of a single roof hospital.